શહેનશાહ જુનાગઢ એટલે કે હજરત જમીલ શાહ દાતાર બાપુ, ઉપર દાતાર અને નીચે દાતાર, આ એક કોમી એકતાનું પ્રતીક છે. અને દર વર્ષે આ ઉરસ યોજાય છે, જે મંગળવારથી લઈ અને શનિવાર સુધી આ વર્ષે ચાલવાનું છે. તેની અંદર દરેક હિન્દુ ભાઈ મુસ્લિમ ભાઈઓ જોડાય છે અને આસ્થાભેર જોડાય છે, અને અનેક હિન્દુ મુસ્લિમ લોકોની આસ્થા સાથે આ મેળો જોડાયેલ છે અને આ દાતાર બાપુની દરગાહ છે એ જોડાયેલ છે. ત્યારે એની આ દરગાહની અંદર કલેક્ટર શ્રી જેમના જે અધ્યક્ષ છે એમનો પણ પૂર્ણ સાથ અને સહકાર મળી રહી છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, ત્યારે પોલીસ તંત્ર, દરેકનો પૂરતો સાથ અને સહકાર મળી રહે છે. અને આ દાતારનો મેળો આની અંદર આસ્થાભેર ઉજવાય છે અને હજારો લોકો આની અંદર આસ્થાભેર જોડાય છે. મેળાની અંદર અનેક રાઇડ્સ હોય છે, ખાણીપીણીના સ્ટોલ હોય છે ને તથા અન્ય જે બાળકોની સાથેના ગેમ્સ ને આ ને તેને એવું બધું પણ એની અંદર હોય છે. ને ગામે ગામથી લોકો અહીં આવે છે અને પોતાનું આસ્થાને અહીં દર્શનનો લાભ લે છે અને આ ઉર્સના મેળાનો પણ લાભ લે છે. એ આ વખતે છે મંગળવાર, આવતીકાલ એટલે કે મંગળવારથી લઈ અને શનિવાર સુધી આ મેળો યોજાશે. મંગળવારના દિવસે સંદર એટલે કે ચંદન વિધિ છે, બુધવારના દિવસે મહેંદી એટલે કે દીપમાળા, અને ગુરુવારના દિવસે રાતની ઉરસની તારીખ હોય છે, અને શુક્રવારે ઉપરદાતાર ઉર્સ ઉજવાય છે, અને શનિવારે લેડીઝ મેળો એટલે કે મહિલાઓ માટેનો ખાસ આ મેળો યોજવામાં આવે છે. આ મેળાનું એક ખાસ આકર્ષણ છે કે સીધી લોકોની જે આદિવાસી કહેવાય છે, આદિવાસી નૃત્ય એ જે મુખ્ય આકર્ષણ હોય છે, અને ઘણા લોકો એને ખાસ જોવા માટે અહીં પધારે છે.